મારે તમારું વીજળી બિલ 0 કરી દેવું છે, મારે તમારું પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે. તમને થશે કે આ શું થયું છે આજે સાહેબને, પણ વાતો હવામાં નથી સાહેબ. આપણી પાસે યોજના છે. આપણે પીએમ સૂર્યઘર યોજના નક્કી કરી છે અને આ પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 50, 60, 70 હજાર રૂપિયા જેવી જરૂરિયાત એટલા રકમ આપે છે અને તમારા ઘર ઉપર તમે સોલાર સિસ્ટમ ફિટ કરો અને તમે જે વીજળી પેદા કરો તમારે જોઈએ તમે મફતમાં વાપરો, 0 બિલ, અને વધારાની વીજળી સરકાર ખરીદશે, એમાંથી તમે કમાણી કરો. આજે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીમાંથી કમાણી કરશો. બોલો આનાથી બીજું ખોટું શું? વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. સમા વિસ્તારમાં હાલાકી ભોગવતા રહેવાસીઓ MGVCL કચેરીએ પહોંચ્યા અને કચેરી બહાર રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો. સાદા મીટરમાં 2 મહિને 15 સુધી 2000 રૂપિયા બિલ આવતું હતું, જ્યારે સ્માર્ટ મીટરના લીધે 15 દિવસમાં 6000નું રિચાર્જ કરવાનો વારો આવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો MGVCLની ઓફિસે પહોંચ્યા અને રસ્તા પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરના કારણે ગ્રાહકોને વીજ બિલ માટે ડબલ ખર્ચની સાથે વારંવાર રિચાર્જની પણ સમસ્યા થઈ રહી છે. ઘણા ગ્રાહકોને રિચાર્જ કરતા પણ નથી આવડતું, ત્યારે સ્માર્ટ મીટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના મીટર પાછા લગાવવાની ગ્રાહકોની માંગ છે.